ભાવનગરની અંદર અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। એક દુકાનની અંદર ઘૂસી અને તોડફોડ કર્યા હોવાની ઘટના સામે આવી છે। ભાવનગરના અંદર એક દુકાનમાં ઘૂસી અને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। કાર એસેસરીઝની દુકાનમાં ઘૂસી અને અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી। પાર્કિંગ બાબતે બોલાચાલી બાદ દુકાનમાં ઘૂસી અને હુમલો કર્યો હતો। 5 જેટલા શખ્સોએ દુકાનમાં ઘૂસી અને હુમલો કર્યો હતો। દુકાનમાં કરેલી તોડફોડ ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મુદ્દે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ રહી છે। તો ભાવનગરમાં દુકાનમાં ઘૂસી અને અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી। કારની એસેસરીઝની એક દુકાન છે, તે દુકાનની અંદર તેઓ ઘૂસી ચૂક્યા હતા અને ત્યારબાદ દુકાનની અંદર તોડફોડ મચાવ્યો હતો। પાર્કિંગ બાબતે બોલાચાલી બાદ તેઓ દુકાનમાં ઘૂસ્યા હતા, જેમાં 5 જેટલા શખ્સો છે તે દુકાનની અંદર ઘૂસ્યા હતા અને ત્યારબાદ દુકાનની અંદર તોડફોડ કરી હતી અને આજે સમગ્ર તોડફોડની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, ભાવનગરમાં અસામાજિક તત્વોનો તરખાટ વધી રહ્યો છે, શું છે વધુ માહિતી? લખવા ચોક્કસ જણાવ્યું તો ભાવનગર ગેટ શોપ રિંગ રોડ પર જે કાર એસેસરીની દુકાન હતી તે દુકાન માલિકે ગઈકાલે રાત્રે કાર પાર્કિંગ ડીજે કરવા માટેની જે સૂચન કર્યું હતું, જેને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી। ત્યારબાદ 5 થી 4 શખ્સો આવીને દુકાનમાં ઘૂસી જાય છે અને જે દુકાન માલિક છે તેની સાથે મારઝૂડ કરે છે અને તેમનો જે સામાન છે તે તોડી પાડવામાં આવે છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। તેમજ દુકાન માલિકે પણ હાલ જે ઘટના છે તેને લઈને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જોકે અસામાજિક તત્વોને હવે કોઈ પોલીસનો ડર કે કાયદાનો ડર નથી રહ્યો, તેમ ખુલ્લેઆમ પોતાની જે ગુંડાગર્દી છે તે દેખાડી આવતા હોય છે અને અસામાજિક તત્વો દ્વારા આમ જનતા ઉપર અવારનવાર હુમલાના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે। જી હિરેન, માહિતી આપવા બદલ ધન્યવાદ। ભાવનગરની અંદર દુકાનમાં ઘૂસી અને અસામાજિક તત્વોએ તોડફોડ કર્યો હતો। કાર એસેસરીઝની દુકાન છે તેની અંદર 5 જેટલા શખ્સો ઘૂસી ગયા હતા અને ત્યારબાદ તોડફોડ મચાવી હતી। જો કે આ સમગ્ર તોડફોડની ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। ત્યારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઈ અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ભાવનગરમાં અત્યારે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। દુકાનમાં ઘૂસી અને અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી હતી। મળતી માહિતી મુજબ કાર એસેસરીઝની આ દુકાન હતી, જેની અંદર 5 જેટલા શખ્સો ઘૂસી ચૂક્યા હતા અને તોડફોડ મચાવી હતી। જો કે પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ તેઓ દુકાનની અંદર ઘૂસ્યા હતા, દુકાનમાં તોડફોડ મચાવી હતી અને આ સમગ્ર તોડફોડની ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જો કે આ ઘટના બાદ પોલીસને પણ જાણકારી આપવામાં આવી છે। ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરાઈ।